નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકારના પેન્શનરો તથા કુટુંબિક પેન્શનરો જેઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવી રહ્યા છે, તેમના માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારના નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા પેન્શનરો તથા કૌટુંબિક પેન્શનરો માટે આ એક મહત્વનો પરિપત્ર વધારો કરતો જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પેન્શનરો, કૌટુંબિક પેન્શનરો કે જેઓ GCSRના પગાર ધોરણ મુજબ પેન્શન, કુટુંબ પેન્શન મેળવી રહ્યા છે, તેમના વેતનમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. નિયમ 2009 મુજબ છઠ્ઠા પગાર પંચને ઉપર 3માં જણાવ્યા મુજબ સરકારના ઠરાવ દ્વારા 239% સુધીની અસ્થાયી વધારો આપવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારે રાજ્ય સરકારના પેન્શનરો, કૌટુંબિક પેન્શનરોને સ્વીકાર્ય હંગામી વધારો, મોંઘવારી રાહતના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેઓ પગાર નિયમો 2009 છઠ્ઠા પગાર પંચના સુધારા અનુસાર પેન્શન, કૌટુંબિક પેન્શન જે મેળવી રહ્યા છે. આ વધારો 1/7/2024થી અમલમાં આવ્યો છે. સ્વીકાર્ય દર મૂળભૂત પગારના 246% આપવામાં આવશે. એટલે કે 239% જે આપવામાં આવતું હતું તેમાં વધારો કરીને 246% કરવામાં આવી રહ્યું છે. તો અસ્થાયી વધારાની ચૂકવણી, મોંઘવારી રાહત જેમાં ₹1ના અપૂર્ણાંકનો સમાવેશ કરવામાં આવ્યો છે થાય છે, તે નજીકના રૂપિયા નીચલા અથવા ઉચ્ચ સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવશે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ દરો પર અસ્થાયી વધારો, મોંઘવારી રાહત પણ સરકારી ઠરાવ નાણાં વિભાગ નંબર PGRમાં દર્શાવેલ તેમની ઉંમરના આધારે પેન્શનરો, કૌટુંબિક પેન્શનરોને ઉપલબ્ધ વધારાના મૂળભૂત પેન્શન, વધારાના કુટુંબ પેન્શન પર સ્વીકાર્ય રહેશે. જે 4 અને 5 પે સેલ તારીખ 13/4/2009 અને સરકારી ઠરાવ નાણાં વિભાગ નંબર PGR પે સેલ તારીખ 15/10/2016 ડિસેમ્બર 2024થી માસિક પેન્શન સાથે 246% તરીકે કામચલાઉ વધારો નિયમિતપણે ચૂકવવામાં આવશે. અને જુલાઈ 2024થી મહિનાના તફાવત સૂચિત કામચલાઉ વધારાની જે નવેમ્બર 2024ની ચૂકવણી છે તે ડિસેમ્બર 2024 જાન્યુઆરી 2025માં ચૂકવવામાં આવશે. એટલે કે જાન્યુઆરી 2025ના પેન્શનની સાથે કરવામાં આવશે. તો દરેક વ્યક્તિગત કેસમાં ચૂકવવાપાત્ર મોંઘવારી રાહતની માત્રાની ગણતરી કરવાની પેન્શન વિતરણ સત્તાધિકારીની જવાબદારી રહેશે. ગુજરાત રાજ્ય સિવાય સંબંધિત રાજ્યો, કેન્દ્રીય વહીવટી સત્તામંડળના તમામ એકાઉન્ટન્ટ જનરલને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ જાહેર ક્ષેત્રની બેંકો સહિત તેમના રાજ્યની તિજોરીમાંથી પેન્શન ખેંચતા ગુજરાત પેન્શનરો ચૂકવણી કરવા માટે તેમના નિયંત્રણ હેઠળના તમામ વિતરણ સત્તાવાળાઓને અધિકૃત કરવા માટે જરૂરી કાર્યવાહી કરે. પેન્શનરોને કામચલાઉ વધારા, મોંઘવારી રાહતની અનુદાનને સંચાલિત કરતી અન્ય જોગવાઈઓ જેમ કે રોજગાર, પુનઃરોજગાર દરમિયાન મોંઘવારી રાહતના નિયમો, અસ્થાયી વધારાના નિયમો, મોંઘવારી રાહત જ્યાં એક કરતાં વધુ પેન્શન લેવામાં આવે છે વગેરે યથાવત રહેશે. હુકમથી અને ગુજરાતના રાજ્યપાલના નામે આ એક પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. છઠ્ઠા પગાર પંચના પેન્શનરો, કૌટુંબિક પેન્શનરોને મોંઘવારી રાહતમાં વધારો કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. ધન્યવાદ.